સદગુરુ ગુણપતિ શારદા ત્રણેય નમન કરવાના ધામ શરણે ગમે સુખ આપશે અને પૂરે મને તો મનાવી લેજો એમ મારા વાલાને એ વડીને કહેજો જમુનાને તીરે જાતા લૂટી તમે માખણ ખાતા જમુનાને એમ મારા વાલાને
તમે છો એ ભક્તોના તારા એવી અમને હૈયે તમે જો ભક્તોના તારા એવી અમને હૈયે ધારણ એ ગુણ ગાય ભગો તારણ રે ઓ ધાજી એમ મારા વાલાને એ બધીને કહેજો राधे कुंवर भागनी कौन सी तपस्या की इन लोग तरण तारण सोते रे आधी नैनो मत वाले हैं बाल घुंघर वाले हैं बोल प्यारे प्यारे नाम बनवारी है वो ही मेरा श्याम है तो मेरा कहे सवर को सुवरूं आज दिए कल मरी जाए मैं तो वरूं गिरिधर लाल को मेरो चूड़ लो अमर हो नैना मत वाले हैं बाल मुगर वाले हैं बोल प्यारे प्यारे हैं नाम बनवारी है वही मैं वही मैं
कब की हो गई ये कब की हो गई दासी रे लोग कहे मेरा भाई बावरी लोग कहे मेरा भाई बावरी भाई बावरी मंदिर में मीराबाई मेपुर बांधा है पगमा लोग कहे मीरा ए भाई
कहे प्रभु गिरिधर नाथ घड़ो भगवत घोर्यो छाल नो भज घड़ी घड़ो भगवत घोर्यो छाल भज घड़ी मुलाटो हिन म्यार जो अज भेजी ने थियो भरी रूपला घड़ूलियो मने पाणीला 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 पाणी भराला पाणी भरवाना तोड़ नाना नहीं हाला नहीं हाला नहीं हाला ए राणा नहीं हाला आ मीराबाई નું ભજન છે પગમાં નેપુર બાંધી છત્રિયાણી હતા રાણાજી સમજાવે ઘરમાં ભજન કરો તને કનૈયાનું મંદિર બનાવી દે છતાં એ તો મહાત્મા યોગી સામે મંદિરે મારા એ મારા એ જેઠ જેઠાણી રે એ દિયો ઓલે મંદિરે મારો શ્યામ એ મારો શ્યામ એ રાણા નહીં હાલા પૂજ્ય ધીરુજી મહારાજ પધારી રહ્યા છે વાહ વાહ મોજ વલસાડથી પધાર્યા હતા શાસ્ત્ર બ્રાહ્મણ છે અને એમની વાણીનું આજે આપણને ચમત્કાર થયું ખૂબ ખૂબ તાળીઓ પાડી જેઠુભાઈનું ખૂબ અભિવાદન કરી લેજો જેમના દ્વારા ભક્તિનો રસપાન આગળ ચાલ્યો હવે હું વિનંતી કરીશ કે આગળની કથા ધીરજી મહારાજ પોતાના મુખારવિંદથી શોભાવે
ॐ नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। जयन्ती मङ्गलाकाली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तुते। कृष्णत्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राणप्रमाणसमये गभवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री भागवत भगवान की जय। श्री वेदव्यास जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री सद्गुरु भगवान की जय। गुरु माता की जय। गंगे माता की जय। जननी माता की जय। भारत माता की जय। पार्वती माता की जय। श्री मुक्तेश्वर महादेव की जय। श्री बिलेश्वर महादेव की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। श्रीमद् भागवत जी ना नवम स्कंदमां ईशानु कथा है। भगवान रामचंद्र जी की कथा है। ज्यां सुधी भगवान रामचंद्र जी जीवन ने आपणे सांभळीए नहीं, जीवन में रामना गुणों आवे नहीं, त्यां सुधी भगवान कृष्ण अपनी पासे आवे नहीं। राम ने मेळववा माटे राम जेवा थवुं पड़े। अने कृष्ण तो आपणा भजन करवाथी राजी थई जाय एवा छे। અને કૃષ્ણ જેવા થવાય નહીં, એના જેવા થાવ તો ડખા થાય બહુ। હા, પણ ભગવાન રામચંદ્રજીનું જેના જીવનમાં આગમન હોય, એના સંસ્કાર હોય, તો ભગવાન કૃષ્ણ સ્વયં એને ત્યાં સામે ચાલીને આવે છે। સૂર્ય અને ચંદ્રવંશમાં જે ભગવાનના ભક્ત થયા એની કથાઓ આ નવમ સ્કંદમાં છે। કશ્યપ ઋષિ અને અદિતિ એમાંથી વિવસ્વાન નામના સૂર્ય થયા। એમના પુત્ર મનુ થયા, જેને ઘણા શ્રાદ્ધ દેવ કહે છે। એમની એક રાણી છે, એનું નામ છે સંજ્ઞા। એનાથી 10 પુત્રો થયા છે। इक्ष्वाकु, नृग, शर्याती, दिष्ट, धुष्ट, कुरुष, नरिष्यंत, प्रषद, कवि અને નભગ।
10 પુત્રોમાંથી 9 પુત્રો પોતાની જોડે રાખ્યા અને એક પુત્રને ધર્મના પ્રચાર માટે રાખ્યો છે. પહેલાના જમાનામાં કોઈને 5 દીકરા હોય, કોઈને 10 દીકરા હોય. અત્યારે નાનું ફેમિલી છે, પણ એ સમયમાં જ્યારે દીકરાઓ વધારે હતા ત્યારે એક દીકરો ધર્મના પ્રચાર માટે રાખવામાં આવતો, અને દીકરીઓ જ્યારે વધારે હોય ત્યારે એક દીકરીને દેવદાસી બનાવે. એવી પ્રથા હતી પહેલા. તો નભગ નામનો જે દીકરો હતો એના ધર્મના પ્રચાર માટે રાખ્યો છે, અને એ નભગને ઘેર એક દીકરો થયો જેનું નામ છે નાભાગ. આ નાભાગ જ્યારે નાના હતા ત્યારે ગુરુકુળમાં ભણવા માટે ગયા. 7-8 ભાઈઓ હતા બધા મળી. નાભાગ સૌથી નાના હતા. ગુરુકુળમાં ભણવા માટે ગયા ને ત્યારે પછી ભાઈઓએ સંપત્તિના વિભાગ કર્યા. બધાએ આપસમાં પિતાની સંપત્તિને વાંટી, પણ નાભાગ માટે કોઈ પણ ભાગ રહ્યો નહીં, જેથી એનું નામ નાભાગ પડ્યું. નાભાગ જ્યારે ભણી ગણીને પાછા આવ્યા અને ત્યારે એમને ખબર પડી કે મારા હિસ્સામાં કંઈ જ આવ્યું નથી. એટલે ભાઈઓને પૂછ્યું મારા માટે શું રાખ્યું છે? તો બીજા ભાઈઓ કહેવા લાગ્યા તમારા માટે માતા પિતા એ તમારા હિસ્સામાં. પણ નાભાગ બહુ સમજદાર. નાભાગને ખબર હતી કે જે ઘર માત પિતા નામાં તે ઘર આવે છે ભગવાન. નાભાગને ખબર હતી કે ઈશ્વરની સેવા કરવાથી માતા પિતા ન મળે, પણ માતા પિતાની સેવા કરવાથી ભગવાન મળે. નાભાગ રાજી થયા છે. હું ખરેખર ભાગ્યશાળી છું. તમારા ભાગમાં રૂપિયા આવ્યા, સંપત્તિ આવી, સોનું આવ્યું, ચાંદી આવી, પણ મારા ભાગમાં માતા પિતા આવ્યા છે. હવે નાભાગ સંસ્કૃત ભણેલા હતા. એક વખત વેદવાદી બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા, અને એ યજ્ઞમાં સામવેદનો ઉચ્ચાર કરવા માટે કોઈ બ્રાહ્મણ નહીં હતું, પણ આ નાભાગ સામવેદ ભણેલા હતા. એને નિમંત્રણ આપવામાં આવ્યું. નાભાગ શિવ યજ્ઞ કરાવે છે. તો બ્રાહ્મણોએ કીધું કે દક્ષિણા જે મળે બધી અમારી, બાકી આ સ્થાપન પડ્યા છે ને પૂજાનું સામાન જે શેષ વધે એ બધું તમારું. નાભાગ રાજી થયા. કાંઈ વાંધો નહીં, શરૂઆત તો થાય. પણ જ્યાં યજ્ઞનો શેષ ભાગ ભેગું કરવા માટે જાય ત્યાં ભગવાન પ્રગટ થયા છે. ભોળા શંભુ આવ્યા અને કહેવા લાગ્યા કે નાભાગ, આ તારો હિસ્સો નથી, આ મારો હિસ્સો છે. કારણ કે યજ્ઞમાં જે શેષ વધેલું હોય એના ઉપર અધિકાર ભગવાન શિવનો છે. તને જો વિશ્વાસ ન હોય તો તારા પિતાને જઈને પૂછ. નાભાગ આવ્યા ઘરે, પિતાજીને પૂછ્યું કે મહારાજ, ખરેખર યજ્ઞમાં જે શેષ વધેલું હોય એ શિવજીનું થાય? પિતાએ કહ્યું કે વાત સાચી છે, શેષ વધેલું ભગવાન શિવનું છે. નાભાગ આવીને ભગવાનને હાથ જોડીને કહેવા લાગ્યા કે હે પરમાત્મા, મને ખબર નહોતી, મારી ભૂલ, મને માફ કરજો. મને કાંઈ જોતું નથી, અને જેમ કે ને મને કાંઈ જોતું નથી એને સૌથી વધારે મળે. આ નિયમ છે. બહુ અપેક્ષા રાખે એને બહુ ઓછું મળે, પણ નિરઅપેક્ષિત ભાવથી જે કાર્ય કરે ભગવાન એને આનંદ ઘણું આપે. ભગવાન શિવજી પ્રસન્ન થયા અને કીધું કે નાભાગ, હવે બધું તારું છે, તું લઈ જા. આ નાભાગને ત્યાં એક પુત્રનો જન્મ થયો જેનું નામ છે અંબરીશ. અંબરીશ રાજાએ ભગવાનની બહુ ભક્તિ કરી છે. એકાદશીનું વ્રત કર્યું છે, અને દુર્વાસા ઋષિ આવ્યા, એમને નિમંત્રણ આપ્યું છે. દુર્વાસા સ્નાન કરવા માટે ગયા.
પણ ત્યારે દ્વાદશીનો સમય પ્રારંભ થતો હતો એટલે બ્રાહ્મણોએ કહ્યું કે તમે રાજા ભોજન કરી લો. તો રાજા કહેવા લાગ્યા કે મહારાજ ભોજન કેમ કરું, કારણ કે મારે તો દુર્વાસા ઋષિને મેં નિમંત્રણ દીધું છે. તો કે એક કામ કરો, જલપાન કરો, તુલસી પત્ર નાખી જળમાં ફક્ત ગ્રહણ કરો. અંબરીશ રાજાએ જળમાં તુલસી પત્ર નાખી અને ગ્રહણ કર્યું. દુર્વાસા ઋષિ આવ્યા અને દુર્વાસા ઋષિ તો ક્રોધી બહુ, ક્રોધ કર્યો છે કે મારાથી પહેલા જમ્યા જ કેમ તમે? તો કે નહીં મહારાજ, હું જમ્યો નથી, તુલસી પત્ર લીધું છે મેં. તો કે તુલસી પત્ર અને જળ લીધું એટલે જમ્યા જ કહેવાય. દુર્વાસાને ક્રોધ આવ્યો છે ને કૃત્યા છોડી છે અંબરીશ ઉપર. પણ અંબરીશ રાજાની રક્ષા માટે ભગવાને આપેલું પેલું સુદર્શન ચક્ર હતું. એ સુદર્શન ચક્ર દુર્વાસા ઋષિની પાછળ પડ્યું કે મહારાજ તમે મારા ભક્તને મારો છો તો હું તમારું મસ્તક કાપી નાખીશ. દુર્વાસા ઋષિ જાય ભાગ્યા, પાછળ પેલું ચક્ર. દુર્વાસા ઋષિને ખબર હતી કે આ જે ચક્ર છે ભગવાન વિષ્ણુનું છે. વિષ્ણુના શરણમાં ગયા કે મહારાજ તમારા ચક્રથી બચાવો. ભગવાન કે ચક્ર મારું નથી. તો કે તો એ તો ભોળા શંભુનું છે. અને વાત એ સાચી છે. પુરાણોમાં એક એવી કથા આવે છે કે એક વખત ભગવાન શિવ એની પૂજા ભગવાન નારાયણ કરતા હતા. ભગવાનનો નિયમ હતો કે રોજ 1000 કમળ ચડાવે, શ્રાવણ મહિનો આખો. એમાં થયું એવું કે છેલ્લો દિવસ હતો. ભગવાને પરીક્ષા કરવા માટે શિવજીએ એક કમળને છુપાવ્યું. હવે પૂજાની વચ્ચેથી તો ઊભા થવાય નહીં. અને જો રોજ 1000 કમળ ચડાવવાનો જે નિયમ છે એમાંથી 999 ચડાવે તો પૂજા ખંડિત થાય. એટલે નારાયણ ભગવાન વિચાર કરવા લાગ્યા કે મારે શું કરવું. પહેલા મનમાં વિચાર કરવા લાગ્યા કે મારો હાથ કાપીને ભગવાનને આપી દઉં, કારણ કે હસ્ત કમળ છે. પછી હૃદય કમળ તો મેં પહેલીથી જ આપી દીધું છે. અને ચરણને કમળ કહેવાય, પણ ચરણ તો ભગવાનને અપાય નહીં. શું કરું? નેત્રને કમળ કહેવાય છે, એટલે પોતાની એક આંખ કાઢી અને શિવલિંગ ઉપર ચડાવી. અને ત્યારે ભગવાન શિવજી પ્રસન્ન થયા અને નારાયણને ભગવાન શિવજીએ ચક્ર આપ્યું છે. શિવ મહિમ્ન સ્તોત્રમાં લખેલું છે, હરિસ્તે સાહસ્રમ કમલ બલિમાદાય પદયો યદેકોને તસ્મિન નિજ મુદહરન નેત્ર કમલમ ગતો ભક્ત્યોદ્રેક પરિણતિમસૌ ચક્ર વપુષા. શિવજીએ કરુણા કરી ભગવાન નારાયણને ચક્ર આપ્યું છે અને કીધું કે આના વડે તમે આખા જગતનું રક્ષણ કરજો. એટલે વિષ્ણુ ભગવાન કહેવા લાગ્યા દુર્વાસા ઋષિની કે આ ચક્ર મારું નથી, એ ચક્ર ભગવાન શિવજીનું છે. તમે શિવજીના શરણમાં જાઓ. અને દુર્વાસા ઋષિ એટલે શિવનો જ અંશ હતા. દુર્વાસા ઋષિ કોના પુત્ર છે? તો કે અત્રિ અને અનુસૂયાના પુત્ર છે. જ્યારે આ ત્રિદેવ બાળક બન્યા હતા અને ત્યારે ગંગા, સરસ્વતી, પાર્વતી, લક્ષ્મી આ બધી દેવીઓ આવીને પ્રાર્થના કરેલી કે હે પરમાત્મા તમારા પતિદેવને પાછા પુનઃરૂપમાં આપો. પણ ત્રણે દેવોએ એમ કહ્યું કે અમારે તમારે ત્યાં પુત્ર થવું છે. એટલે ભગવાન નારાયણના પ્રભાવથી દત્તાત્રેયનો જન્મ થયો, બ્રહ્માના પ્રભાવથી ચંદ્રમાનો જન્મ થયો અને શિવના પ્રભાવથી દુર્વાસાનો જન્મ થયો છે. શિવજી કહેવા લાગ્યા કે હે દુર્વાસા ઋષિ, તમે જેનો અપરાધ કર્યો છે એ ભક્ત અંબરીશ એના શરણમાં જાઓ, બાકી ક્યાંય તમારે જવાની જરૂર નથી. દુર્વાસા ઋષિ આવ્યા છે, અંબરીશના ચરણમાં પડ્યા છે. અંબરીશ રાજા કહેવા લાગ્યા કે મહારાજ અમે ક્ષત્રિય, તમે બ્રાહ્મણ,
તમે અમારા ચરણમાં પડો એ યોગ્ય નથી. પણ પછી ચક્રને પાછો વળ્યો છે રાજા અંબરીશે. દુર્વાસા ઋષિ મહાપ્રસન્ન થયા, ભોજન કર્યું છે. પણ ભગવાને દુર્વાસા ઋષિને કહ્યું કે અહમ ભક્ત પરાધીનો યસ્વતંત્ર યુવદ્વિજ સાધુભીરગ્રસ્ત હૃદયર ભક્તૈર ભક્ત જનપ્રિય. હું મારા ભક્તને આધીન છું. એ જ અંબરીશના વંશમાં આગળ જતા મનુ મહારાજ થયા છે. એના જ વંશમાં ઇક્ષ્વાકુ થયા અને એના વંશમાં આગળ જતા માંધાતા થયા છે. એ માંધાતા રાજાની 50 કન્યાઓને સૌભરી ઋષિ પરણ્યા છે. સૌભરી ઋષિ એક વખત પાણીમાં તપશ્ચર્યા કરતા હતા અને એક માછલી અને માછલાને સંયોગ કરતા જોયું અને લગ્ન કરવાની ઈચ્છા થઈ જાય. વિચાર કરો, કંદમૂળ અને ફળ ખાનારાને પણ માયા ફસાવી લે છે. ને આપણે તો પાણીપુરી ને પીઝા ખાઈએ. આપણી શું ઈચ્છા? લગ્ન કરવાની ઈચ્છા થઈ એટલે મંધાતા પાસે સૌભરી ઋષિ આવીને કહેવા લાગ્યા કે રાજા, તારે 50 દીકરીઓ છે ને, એક કન્યા મને આપ, મને લગ્ન કરવા છે. રાજા મનમાં વિચાર કરવા લાગ્યા કે જો હું એમ કહીશ કે આમાં એક ક્ષત્રિય છે ને હું તો રાજા છું, મારી દીકરી તમને કેમ આપું, તો ઋષિ શ્રાપ આપશે. અને જો દીકરી આપીશ તો દીકરી દુઃખી થઈ જશે, કારણ કે આ રાજમહેલનો વૈભવ મારો અને આ ભૂદેવ પાસે તો રહેવાનું ઠેકાણું નથી. પણ યુક્તિ કરી રાજાએ સૌભરી ઋષિને કહ્યું કે મહારાજ, હું દીકરી આપવાની ના નથી પાડતો, પણ મારી એક શરત છે. મારી 50 દીકરીઓને તમારી સામે ઊભું રાખું છું અને જે દીકરી તમને પસંદ કરે એની સાથે લગ્ન કરવા. સૌભરી ઋષિ કહ્યું કે ઠીક છે. હવે 50 કન્યાઓ એક બાજુ ઊભી છે અને એક બાજુ સૌભરી ઋષિ ઊભા છે. માંધાતાએ પોતાની દીકરીઓને કહ્યું કે બેટા, તમારામાંથી જે પણ દીકરી આ ઋષિ સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખે એના લગ્ન હું પ્રેમથી કરી આપીશ. માંધાતાની 50 દીકરીઓ સામે ઊભી. સૌભરી ઋષિ પાસે એવું તપનું બળ હતું, એવા મંત્ર બોલ્યા કે 50 કન્યાઓ કહેવા લાગી કે અમારે લગ્ન કરવું છે. અને પછી એવી કથા છે, પચાસ કન્યાઓ સાથે આ સૌભરી ઋષિના લગ્ન થયા છે. એ મંધાતાના વંશમાં આગળ જતા ત્રિશંકુ રાજા થયા છે. એના વંશમાં રાજા હરિશ્ચંદ્ર થયા. પછી 8મા અધ્યાયમાં સગર ચરિત્રનું વર્ણન કર્યું છે. એવી કથા છે કે સગર રાજા અશ્વમેઘ યજ્ઞ કરે છે. યજ્ઞનો ઘોડો ઇન્દ્રે ચોરાવી લીધો અને બાંધ્યો કપિલ ઋષિના આશ્રમમાં. સગર રાજાના 60,000 પુત્રો ઘોડાને શોધતા 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 કપિલ ઋષિના આશ્રમમાં આવ્યા છે. ઋષિને કીધું કે મહારાજ, તમારા આશ્રમમાં અમારો ઘોડો છે. ઋષિ કે નહીં ભાઈ, મારા આશ્રમમાં તમારા યજ્ઞનો ઘોડો ક્યાંથી આવે? વાસ્તવમાં ઇન્દ્રે બાંધ્યો હતો. સગર રાજાના 60,000 પુત્રો બતાવે છે કે જુઓ મહારાજ, આ ઘોડો છે, તમે ચોરી કરી છે. એટલે કપિલ મુનિએ શ્રાપ આપ્યો છે કે જાઓ, તમારા વંશનું નિકંદન નીકળી જશે. હાથમાં જળ લઈ અને જ્યાં છાંટ્યું ત્યાં 60,000 પુત્રો રાખના ઢગલા થઈ ગયા. અગ્નિ સંસ્કાર કરવાની જરૂર પડી નહીં. એટલા બધા ઋષિઓ અને તેજસ્વી અને તપસ્વી હતા. પણ એમાં અસમંજસનો પુત્ર અંશુમાન, સગરનો જે પૌત્ર હતો, એ કપિલ મુનિના પગે પડીને કહેવા લાગ્યો કે મહારાજ, મારા કાકાઓની જે ભૂલ થઈ ગઈ છે એની હું માફી માંગવા માટે આવ્યો છું. અને મારા 60,000 જે કાકા મરી ગયા છે એમની સદગતિ થાય એના માટે હું શું કરું મહારાજ?
કપિલ ઋષિએ કહ્યું કે તમારા કાકાઓની સદગતિ થાય, પણ સ્વર્ગમાં જે ગંગાજી વહે છે એ ગંગાજી જો પૃથ્વી પર આવી જાય અને એમાં તારા પિતૃના અસ્તિત્વ પધરાવે તો સદગતિ થાય. વિચાર કરો, ગંગાજીમાં મરી ગયેલા માણસનો એકાદ હાડકાનો ટીકડો જો નાખવામાં આવે ને તો એની સદગતિ થાય. કવિઓએ લખ્યું છે કે એક જ કટકો હાડરો ને જો ગંગાજીમાં જાય તો 71 પેઢી લગી કદી ભૂત ના સર્જે ભાગીરથી. ગંગાજીનો પ્રભાવ છે ભાઈ. સ્વર્ગની પ્રાપ્તિ માટે, સ્વર્ગની ગંગા માટે અંશુમાન તપ કરવા લાગ્યા છે. જિંદગી નીકળી ગઈ પણ ગંગાજીના દર્શન થયા નહીં, એ ગંગાજી પ્રગટ થયા નહીં. અને તપ કરતા કરતા જ અંશુમાનનું મૃત્યુ થયું. અંશુમાનના પુત્ર હતા દિલીપ. એમણે મનમાં વિચાર કર્યો કે મારા પિતા ગંગાજીને લાવવા માટે તપશ્ચર્યા કરતા હતા પણ ગંગાજીને લાવી શક્યા નહીં. અને સાચો પુત્ર એને જ કહેવાય કે પિતાના અધૂરા કાર્ય પૂરા કરે. એટલે દિલીપ પણ અમુક વર્ષો સુધી રાજ્ય ભોગવી અને પછી તપ કરવા માટે ગયા છે. તપ કરતા કરતા જીવન નીકળી ગયું, મૃત્યુ આવ્યું પણ ગંગાજી આવ્યા નહીં. એટલે દિલીપનો પુત્ર ભગીરથ મનમાં વિચાર કરવા લાગ્યા કે મારા પિતા અને દાદા એમણે ભક્તિ કરી પણ ગંગાજી પ્રગટ્યા નહીં. એનું કારણ શું છે કે પેલા યુવાનીમાં ભોગ ભોગવ્યા, રાજ ભોગવ્યો અને વૃદ્ધાવસ્થા થઈ ત્યારે ભગવાનની ભક્તિ કરવા માટે ગયા. તો હવે મારે એક કામ કરવું, મારે યુવાવસ્થાથી જ ભગવાનની ભક્તિ કરવાની. અને ભગીરથ રાજા યુવાનીમાં જ તપ કરે છે. ભગવાનને નાના બાળકોની ભક્તિ બહુ ગમે છે. છાપરું ધોળું થઈ જાય પછી ભગવાનનું નામ લઈએ એ તો વાત બરાબર છે, એમાં કઈ ખોટું નથી. પણ નાની વય હોય ને આવા ભગવત કાર્ય કરીએ ને ભગવાન કહે કે મારા લાડકા દીકરા છે. ભગીરથ રાજા તપ કરવા લાગ્યા. ગંગાજી પ્રગટ થયા ને કીધું કે બેટા માંગ, જે માંગે તે આપ. ભગીરથ રાજાએ હાથ જોડીને કહ્યું કે માં, તમે સ્વર્ગમાં જે વહી રહ્યા છો પૃથ્વી પર પધારો. તમે ગંગાજી કહેવા લાગ્યા કે પૃથ્વી પર આવો ખરો પણ મારો વેગ એટલો બધો જોરદાર છે, આ મારા વેગને પકડે કોણ? એટલે ભગીરથ રાજા મનમાં વિચાર કરવા લાગ્યા કે ગંગાજીના વેગને પકડી શકે એવો કોણ છે? શિવજીની સ્તુતિ કરી છે. પરમાત્મા શિવની ભગવાનની ભક્તિ કરી છે. શિવાય નમઃ હરાય નમઃ. શિવ 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 શિવાય નમઃ. શિવાય નમઃ હરાય નમઃ. શિવ 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 શિવાય નમઃ. શિવાય નમઃ હરાય નમઃ. શિવ 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 શિવાય નમઃ. શિવાય નમઃ હરાય નમઃ. શિવ 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 શિવાય નમઃ. શિવાય નમઃ હરાય નમઃ. શિવાય નમઃ હરાય નમઃ. શિવાય નમઃ હરાય નમઃ. શિવાય નમઃ હરાય નમઃ. શિવ 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 શિવાય નમઃ. શિવ 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 શિવાય નમઃ. હરાય નમઃ હરાય નમઃ. શિવાય નમઃ હરાય નમઃ. શિવાય નમઃ હરાય નમઃ. શિવાય નમઃ હરાય નમઃ. શિવ 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 શિવાય નમઃ. શિવ 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 શિવાય નમઃ. હર 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 હરાય નમઃ.
हर 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 हराय नमः। मृडाय नमो 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 मृड 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 मृडाय नमो मृड 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 मृडाय नमो शिवाय नमो हराय नमो शिवाय नमो हराय नमो शिव 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 शिवाय नमो शिव 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 शिवाय नमो जय हो भोले महादेव हर भवाय नमो भवाय नमो भवाय नमो हराय नमो भवाय नमो भवाय नमो भवाय नमो भवाय नमो भव 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 भवाय नमो भव 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 भवाय नमो शिवाय नमो हराय नमो शिवाय नमो हराय नमो शिव 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 शिवाय नमो शिव 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 शिवाय नमो रुद्राय 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 नमो रुद्र 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 रुद्राय नमो रुद्र 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 रुद्राय नमो शिवाय नमः हराय नमः शिवाय नमो हराय नमो शिव 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 शिवाय नमः शिव 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 शिवाय नमो शिवाय नमः शिवाय नमो भवाय नमः भवाय नमो हराय नमः हराय नमो मृडाय नमः मृडाय नमो रुद्राय नमः रुद्राय नमो ॐ नमः शिवाय 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 नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय
હર 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 બિલેશ્વરાય નમો. બોલો શ્રી બિલેશ્વર મહાદેવ કી જય. મુક્તેશ્વર મહાદેવ કી જય. ભગીરથ રાજાએ ભગવાન શિવજીની ઉપાસના કરી. શિવ એવા ભગવાન છે કે બહુ દયાળુ છે, જટરી છે, અને આપે ત્યારે એટલું આપે ને કે ભક્તની પાત્રતા પણ ભગવાન જુએ નહીં કે લાયક છે કે નહીં. આપવું એટલે આપવું. ભગવાન શિવજી પ્રસન્ન થયા ને ભગીરથ રાજાને કહેવા લાગ્યા કે રાજા માંગો, શું જોઈએ તમારે? ભગીરથ રાજાએ ભગવાનને પ્રાર્થના કરી કે માં ગંગા પૃથ્વી ઉપર આવવા તૈયાર છે, પણ મહારાજ તમે એના વેગને પકડો, વેગને ઝીલીને પૃથ્વી ઉપર વહેતી કરો એને. શિવજી કહેવા લાગ્યું કે બેટા તથાસ્તુ, તારું કાર્ય કરીશું. ફરી પાછા ભગીરથ રાજા ગંગાજીની ઉપાસના કરે છે. ગંગા પ્રસન્ન થયા. બેટા કોઈ મળ્યો મારા વેગને ઝીલવા વાળો? તો કે હા. કોણ છે? તો ભગવાન શિવજી. ગંગા મનમાં વિચાર કરવા લાગ્યા કે આ શંકર ભગવાન મારા વેગને કઈ પકડી શકે ખરા? ક્યાં હું ને ક્યાં શિવ? ગંગાજીને અભિમાન આવ્યું છે. પણ ત્રિપુરારી ભોળેનાથ મનમાં વિચાર કરવા લાગ્યા કે તો હવે આજે ગંગાજીનું અભિમાન મારે ઉતારવું છે. આકાશમાં ગંગાજી આવ્યા છે એમ નીચે આવવા માટે. ભગવાન શિવજી પોતાની જટાઓ ખુલ્લી મૂકી છે. વિચાર કરો, ભગવાન શિવજીની જટાઓ લાંબી કેટલી હશે અને આ ગંગાનો વેગ કેવો હશે? જરા કલ્પના કરો. ભગવાન શિવજીએ જટામાં ગંગાને ઝીલી છે. ગંગાને એમ કે શંકર ભગવાનને લઈને સીધી મારે પાતાળમાં જવું છે. ભગવાન ભોળા શંભુને બતાવું કે ગંગામાં કેટલી તાકાત છે. અને અત્યારે પણ તમે જાઓ ગંગોત્રીમાં અને ગંગાજીનો જે વેગ છે, એનો અવાજ છે ગંગોત્રીમાં, જે લોકો ચારધામની યાત્રામાં ગયા હશે ને ખબર છે. રાત્રે તો એવું ભયંકર અવાજ આવે, આપણને એમ લાગે જાણે ધરતી ફાટે છે. એટલો જબરદસ્ત વેગથી વહે છે. એક વખત ગંગાજીના વેગમાં કોઈ વહી જાય, શરીરનો એક ટુકડો મળે નહીં, એટલો વેગ છે, ખતરનાક. અને પાણી એકદમ ઠંડુ. ભગવાન શિવજીએ જટા ખુલ્લી મૂકીને ગંગાજી આવવા લાગ્યા છે. ભગવાન શિવજીએ ગંગાના પ્રવાહને પકડી અને પોતાની જટાની અંદર બાંધી અને અંબોરો બાંધી દીધો. ગંગાજીનું અભિમાન ઉતરી ગયું. ભગીરથ મહારાજ હાથ જોડીને કહેવા લાગ્યા કે બાપજી, આ અમારી 3 પેઢીના તપથી ગંગા નીચે આવી છે, કઈ તમારા માથામાં બાંધવા માટે નથી બોલાવી. એને મુક્ત કરો. અને ત્યારે કહેવાય છે કે સુણી વિનંતી ભગીરથ કેરી, જટામાંથી પાડ્યું એક બુંદ પાણી. સુણી વિનંતી ભગીરથ કેરી, પાડ્યું બિંદુ એક પાણી. એક ટીપું પાણી પડ્યું ને એમાંથી 3 ધારાઓ થઈ. ત્રિધારા ભઈને નીકળી એ તો ત્રિવેણી નામે ઓળખાણી. ગંગા, જમુના ને સરસ્વતી 3 નામ પડ્યા છે. આમ જટામાંથી નીકળી પછી 3 નદીઓ અલગ અલગ દિશામાં વહેવા લાગી. એમાં સરસ્વતી નદી આપણા ગુજરાતમાં આવી, મધ્યપ્રદેશ, ગુજરાત એ સાઈડમાં. યમુના છે એ દિલ્હી, હરિદ્વાર એ સાઈડમાં. અને માં ગંગા એ પ્રયાગમાં આવ્યા છે. ત્યાં તમે જાઓ ને તો ત્રિવેણી સંગમ છે. સરસ્વતી લુપ્ત છે. ડાબી બાજુથી માં યમુના વહે છે અને જમણી બાજુથી ગંગાજી વહે છે. હવે 2 નદી ભેગી થઈ ગઈ
તો હવે આગળ શું કહેવું, યમુના કેવી કે એને ગંગાજી કેવું? એટલે બે ઝઘડવા લાગી. ગંગા કે આગળ જે પાણી હોય એને ગંગાજી કહેવાનું, યમુનાજી કે નહીં એને યમુનાજી કહેવાનું. બે નદીઓ જ્યારે ઝઘડવા લાગી ત્યારે ભગવાન શિવ ત્યાં ઉપસ્થિત થયા છે પ્રયાગમાં, અને કહેવા લાગ્યા કે એકનું નામ રહેશે અને બીજાનો સ્વરૂપ રહેશે. ત્યારે ગંગાજી કહેવા લાગ્યા કે મને નામ જોઈએ છે, યમુનાજી કે મને સ્વરૂપ જોઈએ છે. એટલે આ પ્રયાગથી આગળ જે ગંગાજી વહે છે, કાશીમાં આવે છે, એનું પાણી યમુના જેવું કાળું, પણ કહેવાય ગંગાજી. અને એ ગંગાજી વહેતા વહેતા ભગીરથ રાજાની પાછળ પાછળ ભગીરથ રાજાના જ્યાં પિતૃ હતા ત્યાંથી ભગીરથ રાજા નીકળ્યા છે, પાછળ ગંગાજી વહ્યા છે. સગર રાજાના જે 60,000 પુત્રો ઋષિના શ્રાપથી બળીને ભસ્મ થઈ ગયા હતા, ગંગાજીના વેગથી પ્રભાથી એમાં અસ્થિ એના પડ્યા, સદગતિ થઈ છે. એ જ વંશમાં આગળ જતા સૌદાસ થયા. એ સૌદાસના પુત્ર થયા ખટવાંગ. ખટવાંગના એક પુત્ર થયા જેનું નામ છે દીર્ઘબાહુ. દીર્ઘબાહુના પુત્ર થયા દિલીપ. દિલીપના પુત્ર થયા છે રઘુ. રઘુવંશ એ નામથી ઓળખાણું. રઘુના પુત્ર થયા એનું નામ છે અજ. અને અજના જે પુત્ર થયા એનું નામ છે દશરથજી મહારાજ. આ દશરથજી મહારાજ અયોધ્યા નગરીમાં રાજ્ય કરે છે. દશરથજી મહારાજની 3 રાણીઓ છે. સૌથી મોટા છે એનું નામ છે કૌશલ્યા. એના પછીના જે છે એનું નામ છે સુમિત્રા, અને સૌથી નાના છે એનું નામ છે કૈકેયી. રાજા બધી રીતે સુખી છે, કોઈ વાતની કમી નથી, પણ એક વસ્તુની ઉણપ, શેર માટીની ખોટ. ગુરુ વશિષ્ઠ પાસે આવીને પોતાની ચિંતા વ્યક્ત કરી છે, મહારાજ પરમાત્માની કૃપા મારા ઉપર તો ખૂબ છે, પણ અમારા રઘુનો વંશ શું મારા સુધી આવીને અહીંયા બંધ થઈ જશે? મને સંતાન નહીં થાય? રાજાએ કીધું, જગતમાં અસંભવ કાંઈ છે જ નહીં. ઈશ્વરની કૃપા હોય ને ગુરુ કૃપા હોય તો. ગોસ્વામીજીએ બાલકાંડમાં, અયોધ્યાકાંડમાં એક કથા લખી છે ચોપાઈઓમાં. અવધપુરી રઘુકુલ મણિ રાવ. અવધપુરી રઘુકુલ મણિ રાવ. વેદ વિદિત તેની દશરથ નામ. વેદ વિદિત કહી દશરથ નામ. ધર્મ ધુરંધર ગુર નિધિ જ્ઞાની. ધર્મ ધુરંધર ગુર નિધિ જ્ઞાની. હૃદય ભગતિ મતિ સારંગ પાની. 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 કૌશલ્યાદી નારી પ્રિય સબ આચરણ પુનીત. કૌશલ્યાદી નારી પ્રિય सब आचरण पुनीत. पति
जनन रज चाहती, पति अनुकूल प्रेम जड़े, हरि पद कमल गिने। एक बार भूपति मन माही, एक बार भूपति मन माही, भई ग्लानि मोरे सुत नारी, भई ग्लानि मोरे सुत नारी। गुरु गृह गए वो तुरत मही पारा, चरण लागे कर बिनय विशाला। गर्भुधीर वो यही सुत चारी, त्रिभुवन विदित भगत बलिहारी। श्रृंगी ऋषि वशिष्ठ बुलावा, पुत्र काम शुभ यज्ञ करावा। भक्ति सहित मुनि आहुति दिनोही, जग चरु कर कर लीन। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। ગુરુજી પાસે જઈને ચિંતા વ્યક્ત કરી, મહારાજ રઘુનો વંશ શું મારા સુધી આવીને અટકી જશે? ગુરુજીએ કહ્યું કે નહીં વ્યર્થ, ધરહુ ધીર હો અહીં સુતચારી. તારા ભાગમાં 104 દીકરા લખેલા છે, અને કેવા તો કે ત્રિભુવન વિદિત ભગત ભયહારી. જેવા તેવા દીકરા નહીં, ભગવાન જેવા દીકરા આવશે. પણ એના માટે થોડું પ્રયોજન કરવું પડશે. શું કરવું પડશે બાપજી? તો કીધું પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવું પડશે. શ્રૃંગી ઋષિને બોલાવ્યા છે અને પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવ્યું છે. શા માટે ગુરુ વશિષ્ઠજીએ પુત્ર કામેષ્ઠી યજ્ઞ નહીં કર્યું? શ્રૃંગી ઋષિને શા માટે બોલાવ્યા? તો પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવા માટે એવા સંત કે ઋષિ જોઈએ જેણે 100 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાલન કર્યું હોય, અને શ્રૃંગી ઋષિ એવા જ ઋષિ હતા. એટલા માટે મહારાજ વશિષ્ઠજીએ પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવા માટે શ્રૃંગી ઋષિને નિયુક્ત કર્યા છે. યજ્ઞ પ્રારંભ થયો છે. મહારાજ દશરથ અને ત્રણેય મહારાજની રાણીઓ યજ્ઞમાં બેઠા છે. શ્રદ્ધાથી ભાવથી યજ્ઞ કરે છે. પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવામાં આવ્યો છે. યજ્ઞની પૂર્ણાહુતિમાં સ્વયં યજ્ઞનારાયણ ભગવાન યજ્ઞનો ચરો લઈને નીકળ્યા છે. શ્રૃંગી ઋષિના હાથમાં પહેલા યજ્ઞનો ચરુ સુપ્રત કરવામાં આવ્યો છે. શ્રૃંગી ઋષિએ એ ચરુ વશિષ્ઠજી મહારાજને આપ્યો છે. વશિષ્ઠજી મહારાજે એ ચરુને દશરથજી મહારાજને સુપ્રત કર્યો. દશરથજીએ ચરુમાંથી જે પ્રસાદ હતો એના 2 ભાગ કર્યા. અડધો ભાગ કૌશલ્યાજીને આપ્યો છે. બાકી જે અડધો બચ્યો એમાંથી 2 ભાગ કર્યા. એક ભાગ સુમિત્રાજીને આપ્યો, એક ભાગ આપ્યો
કઈ કઈ મનમાં વિચાર કરવા લાગ્યા કે આમ તો મહારાજ હંમેશા એમ કીધા કરે છે કઈ કઈ તો મારી માનીતી રાણી છે, પણ જ્યારે પ્રસાદની વાત આવી ત્યારે કૌશલ્યાજીને અડધો ભાગ કેમ અને મને ચોથો હિસ્સો ને સૌથી છેલ્લે કેમ? વિચાર કરતા પ્રસાદ હાથમાં લઈને ઊભા છે અને સંતો એમ કે છે કે એક સમય આકાશમાંથી એક સમળી આવી છે. માં કઈ કઈના હાથમાંથી પેલું જે પ્રસાદનું પડ્યું હતું ને એ ઉપાડીને આકાશમાં ઉડવા લાગી. અને સમળી ક્યાં ગઈ? તો કે અંજન પર્વત ઉપર અંજની માતા શિવજીની ઉપાસના કરતા હતા અને ભગવાનને પ્રાર્થના કરતા હતા કે હે પરમાત્મા, મને તમારા થી એક પુત્ર જોઈએ અને કેવો દીકરો? તો કે ભગવાન રામની સેવા કરે, રામનો ભક્ત બને, આખું જગત જેના ગુણગાન ગાય એવો દીકરો. કેવા છે હનુમાનજી મહારાજ? તો કવિ કાગે લખ્યું છે કે અખંડ બ્રહ્મચર્યની મૂર્તિ, પ્રભુ સંકલ્પની પ્રતિમા. અખંડ બ્રહ્મચર્યની મૂર્તિ, પ્રભુ સંકલ્પની પ્રતિમા. હજૂરી દાસ હનુમંતા, હજૂરી દાસ હનુમંતા. જન્મ ભા અંજની માતા. જામને નોતરું દેવા, બનો કોઈ એક કૌશલ્યા. અખંડ બ્રહ્મચારીની મૂર્તિ, પ્રભુ સંકલ્પની પ્રતિમા. ભગવાનના મનમાં જે સંકલ્પો આવે હનુમાનજી મહારાજને કહેવું પડે નહીં, આજ્ઞા ન કરવી પડે. ભગવાન રામચંદ્રજીને તરસ લાગી હોય તો હનુમાનજીને કહેવું પડે નહીં પાણી ભરી લાવો. હનુમાનજી મહારાજ જળનો કુંભ લઈને ઉભા હોય, લેવો મારા તરસ લાગી છે, પી લે. ભગવાનના જેટલાય સંકલ્પો છે બધા પરિપૂર્ણ કરનાર હનુમાનજી મહારાજ છે. અંજની માતા પરમાત્માને પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા, એવો દીકરો આપો જે રામનો પરમ ભક્ત થાય, ઈશ્વરનો ભક્ત થાય. અને બરાબર સમડીએ ઉપરથી પ્રસાદ ફેંક્યો, એ માતાના હાથમાં આવ્યો છે. માતાજીએ પ્રસાદ ખાધો. પ્રસાદમાં બહુ તાકાત છે. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે, પ્રસન્ન ચેતસો યાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. ભગવાનનો પ્રસાદ કેમ બને? તો કે એક તો પ્રસાદ બનાવતા હો ત્યારે ભગવાનના ભજન બોલાવો. બહેનો રસોઈ બનાવે જમવાનું, અને ત્યારે જો ભગવાનના ભજન ગાતી હોય, કોઈ ઈશ્વરનું ભજન કરતી કરતી જો બેન રસોઈ બનાવે તો એ રસોઈ નથી, એ પ્રસાદ છે. પણ રસોઈ બનાવતા બનાવતા રોટલી બનાવતી હોય ને ગાતી હોય, મેં ક્યાં કરું રામ મુझे બુઢા મિલ ગયા, અને એ ઓલો ખાઈ લે એનો દીકરો કે વર, તો અકાળે વૃદ્ધ થાય પછી. પણ ભગવાનને ધરાવેલો પ્રસાદ, ભગવાનના ભજન કરતા કરતા આપણે કોઈ દિવસ હવેલીમાં જાઓ તો ખબર પડે. આપણા મંદિરોમાં નહીં, પણ ભગવાન કૃષ્ણની હવેલીમાં જાઓ ને ત્યાં ખબર પડે. આપણે અહીંયા તો મંદિર હોય તો મંદિરની બહાર ફૂલવાળો બેઠો હોય, પ્રસાદવાળો બેઠો હોય, પણ હવેલીમાં તો એવો નિયમ છે કે બજારમાંથી લીધેલો ફૂલનો હાર કોઈ દિવસ ભગવાનને પહેરાવે નહીં. મહિલા મંડળ બધું ભેગા જમા થયું હોય, એ બધા બેઠા હોય હવેલીમાં, અને ભગવાનના હાર પરવતા જાય ને ભગવાનના ભજન ગાતા જાય, અને એવા સુંદર મજાના નાના નાના હાર બનાવે ને ભગવાનને પહેરાવે પછી. અને રસોઈ બનાવે એ પણ ભગવાનના ભજન ગાતા ગાતા. દુકાનમાંથી લીધેલો પ્રસાદ કોઈ દિવસ ભગવાનને ધરાવે નહીં, પોતાના ઘરનો બનેલો. પ્રસાદમાં બહુ તાકાત છે, પણ પ્રસાદ પવિત્ર હોય તો. અને એ પ્રસાદ અંજની માએ લીધો, અને પ્રસાદ લેવા માત્રથી પરમાત્માની કૃપા થઈ. માતાજીને સારા દિવસો રહ્યા છે. સારા દિવસો તો રહ્યા. પહેલો માસ ગયો, બીજો માસ, ત્રીજો, ચોથો, પાંચમો, સાતમો, આઠમો, નવમો, જ્યારે 10મો મહિનો થયો, અને ત્યારે ચૈત્ર માસ પૂર્ણિમા તિથિ મંગળવાર, અને બરાબર સૂર્યના ઉદયના સમયમાં
અંજની માતાએ એક સુંદર બાળકને જન્મ આપ્યો છે. બોલો શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ કી જય. બાળક જન્મતાની સાથે જ માને કહેવા લાગ્યું કે માં બહુ ભૂખ લાગી છે. આ જગતનું પહેલું બાળક હતું, જન્મતાની સાથે બોલ્યું છે બહુ ભૂખ લાગી છે. માએ કીધું બેટા સવારનો સૂર્ય ઉદય થાય ને ત્યારે સામે આપણા ઘરની સામે એક વૃક્ષ છે, એમાં સવારના રોજ લાલ ફળ આવે છે, એ ફળ તને આપીશ. પણ થયું કેવું કે સવારનો જ્યારે સૂર્ય ઉદય થયો ને માં ઘરના કામમાં લાગી અને એ વખતે સૂર્યનારાયણ ભગવાન દેખાયા અને સવારના સૂર્ય લાલ હોય ને એટલે બાળક જે ઘોડિયામાં સૂતું હતું એ મનમાં વિચાર કરવા લાગ્યું કે મારી માં જે કહે છે એ ફળ નક્કી આ જ છે. અને ત્યારે કહેવાય છે કે એ બાળક ઘોડિયામાંથી ઉડ્યું છે, ઉડીને આકાશ માર્ગે ગતિ કરવા લાગ્યો છે, સૂર્યની નજીક ગયું છે અને કહેવાય છે કે એ બાળકે સૂર્યના ઘોડાને ઉપાડીને પોતાના મોઢામાં પધરાવી દીધો. बाल समय रवि बख्शी लियो तब तीन भूलो भयो अंधियारो तायुष त्रास भयो जग को यह संकट काहू सुतास निवारो देव ने आदि करी तब विनती छाड़ी दियो रवि कष्ट निवारो कौन ही जानत है जग में कपि संकट मोचन नाम तिहारो वाल्मीकि दास कपीस बस गिरि जात महाप्रभु पंथ निवारो चौके महामुनि श्राप दियो तब चाहिए कोनी उपाय विचारो हे बीज रूप लिवाय महाप्रभु सो तुम नास के शोक निवारो कौन ही जानत है जग में कभी संकट मोचन नाम तिहारो संकट मोचन नाम तिहारो संकट मोचन नाम तिहारो. સૂર્યનારાયણના ઘોડાને પેલા બાળકે પોતાના મોઢામાં લીધા અને આખા જગતમાં અંધકાર ફેલાઈ ગયો. દેવતાઓ ઇન્દ્ર પાસે જઈને કહેવા લાગ્યા કે મહારાજ આ તો કોઈ અસુર આવીને સૂર્યને આરોગી જાય છે. આજે પૂનમ નથી ને અમાસ નથી ને ગ્રહણ કેમ થઈ ગયું? ઇન્દ્રે વજ્ર ફેંક્યું છે પેલા બાળક ઉપર અને એ બાળકનું ડાબું હનું એટલે કે જડબું તૂટી ગયું. વાયુદેવ નારાજ થયા કે મારા પુત્રને કોણે માર્યો? તો ખબર પડી કે ઇન્દ્રને ખબર પડી કે આ કોઈ સામાન્ય અસુર નથી, આ તો આ વાયુદેવના પુત્ર છે. માફી માંગી મહારાજ. પછી ઇન્દ્ર કહેવા લાગ્યા કે હે વાયુદેવ, તમારા દીકરાનું ડાબું હનું એટલે કે જડબું ભલે તૂટ્યું છે છતાંય જગતમાં એનું માન વધશે. હનું માન. કષ્ટભંજન હનુમાનજી મહારાજ કી જય. રામ આવે ને એનાથી પેલા રામના ભગત આવી જાય, રામના સેવક આવે એટલે પેલા હનુમાનજી જન્મ થાય ને પછી રામજીનો જન્મ થાય. જ્યાં સુધી હનુમાનજી મહારાજ આવે નહીં ત્યાં સુધી રામજી મહારાજ આવે નહીં. અને હનુમાનજી મહારાજ એટલે કલિયુગના પ્રત્યક્ષ દેવ છે. એમ કહેવાય છે કે મુંબઈમાં કોઈ એક સંતની કથા ચાલતી હતી અને એ કથામાં વકીલ, બેરિસ્ટર, ડોક્ટર, એન્જિનિયર બધા કથા સાંભળવા માટે આવેલા. માણસ બહુ ભણે ને એટલે બહુ બુદ્ધિશાળી બને, થોડો વિશ્વાસ ડગમગી જાય. એટલે કથાકાર એમ કહેતા કે હું જ્યારે કથા કરું ત્યારે હનુમાનજી મહારાજ આવીને અહીંયા બેસે એટલે હનુમાનજી મહારાજ માટે સ્પેશિયલ એક આસન લગાડવામાં આવતું. અને કથાકારનો મનમાં એવો ભાવ હતો કે ભાઈ હનુમાનજી મહારાજ આવીને આસન ઉપર બેસે. એટલે ઘણા બધા હોશિયાર લોકો હતા, એ લોકો કહેવા લાગ્યા કે બાપજી તમે કથા કરો છો તો આ આસન કોના માટે રાખ્યું? તો હનુમાનજી મહારાજ માટે. તો અમે તો કોઈ દિવસ હનુમાનજી મહારાજને જોયા નથી અહીંયા બેસતા. કથાકાર કહેવા લાગ્યા ભાઈ મારી શ્રદ્ધાનો વિષય છે, મને શ્રદ્ધા છે કે હનુમાનજી મહારાજ આવીને અહીંયા બેસે છે. તો કે એમ નહીં, યા તો તમે સાબિત કરી બતાવો કે અહીંયા હનુમાનજી મહારાજ આવીને બેસે છે, યા તો પછી આસન રાખો નહીં. તમે જનતાને ખોટે રવાડે ચડાવો. એટલે સંત મનમાં વિચાર કરવા લાગ્યા કે આ તો મારી શ્રદ્ધાનો વિષય છે ભાઈ, અને હું કેમ સાબિત કરી શકું કે હનુમાનજી મહારાજ અહીંયા આવે છે ને તમે જુઓ, કેમ બતાવી શકું તમને? તો કે એમ નહીં. પછી સંતે કહ્યું એક કામ કરો, થોડો અખતરો તમને દર્શન તો નહીં કરાવું
પણ તમને સાબિત કરી આપીશ કે હનુમાનજી મહારાજ છે. એટલે જ્યારે કથા પ્રારંભ થતી હતી ત્યારે રોજ જે જગ્યાએ આસન પથરા એ જગ્યાએ આસન પાથર્યું, હનુમાનજી મહારાજ માટે પુષ્પો પાથર્યા છે. અને જે બાપજી હતા કથા કરતા હતા એ કથા કરી, કથાનું મંગલાચરણ કર્યું અને મંગલાચરણ કરીને પછી કહ્યું કે આઈએ હનુમંત બિરાજીએ, કથા સુનાઓ ઇતિહાસ, तुम सेवक रघुनाथ के और मैं हूं तुमरो दास. એને મનમાં એવી શ્રદ્ધા થઈ કે નહીં, મારા હનુમાનજી મહારાજ આવીને બેસી ગયા. પછી કથા પ્રારંભ થઈ ત્યાં તો ઓલા વકીલભાઈ બોલવા લાગ્યા કે મહારાજ તમે બતાવ્યું નહીં કે હનુમાનજી મહારાજ છે કે નહીં. તો કે ભાઈ હું શું બતાવું, મારી શું તાકાત છે. તમને એમ લાગે કે હનુમાનજી મહારાજ નથી અહીંયા તો તમે આવો, એક કામ કરો, આસનને જરા બાજુએ કરો. એટલે વકીલ તો ઊભા થયા, એમ થયું કે આ કથાકારની પોલ આજે ખોલી નાખું. ઊભા થઈ અને પેલું જે આસન હતું એને પકડી અને આમ ખેંચવા લાગ્યા. પણ થયું કેવું, આસન એક તસુ જેટલું પણ હટ્યું નહીં. આસન તો ખસ્યું નહીં પણ પોતે ખસી ગયું. અને ત્યારે વિશ્વાસ બેઠો કે નહીં કોઈ આસન ઉપર બેઠું છે. અને આવી ભાગવત કથાઓ ચાલતી હોય ત્યારે તીર્થો, નદીઓ, પુરાણો એ વાયુના રૂપમાં આવ્યા હોય ને આપણા મંચ ઉપર કે તમારી જોડે તમારી બાજુમાં આવીને બેસી જાય તો એ ખબર ન પડે. ભગવાન કયા રૂપમાં આવે શું ખબર. મારા અનુભવની એક વાત કહું. મેં એમ વાંચેલું કે 12મે વર્ષે ભગવાનના દર્શન થાય. કોઈ પણ દેવની તમે પૂજા કરો તો 12મે વર્ષે ભગવાન મળે. એટલે હું જ્યાં મંદિરમાં પૂજારી છું ત્યાં 12મું વર્ષ ચાલુ હતું ત્યારે મારા મનમાં એમ થતું કદાચ મને ભગવાનના દર્શન થાય. અને વાસ્તવમાં એક અનુભવની વાત કહું. એક દિવસ શું થયું કે હું હજી સવારના ભગવાનની આરતી કરીને બેઠો હતો મારા આસન ઉપર. અને ત્યાં તો એક સાધુ આવ્યા, યુવાન ભાઈના વય બહુ નાની, 30-35 વર્ષના, પણ યંગ લાગે એકદમ. લંગોટ નહીં પણ પોતકી પહેરી હતી, પણ એ ઘૂંટણ સુધી, આખો ધોતિયો નહીં, અને ડબલ કરીને પહેરેલું, પણ ક્યાંક ક્યાંકથી ફાટેલું હતું. કપાળે ભસ્મનો ત્રિપુંડ કરેલો અને 1.5 ફૂટનો ત્રિશુલ હાથમાં હતો. એક હાથમાં શંખ હતો અને શંખને દોરીમાં બાંધ્યો હતો, હાથમાં ત્રિશુલ. આવી અને ભગવાન શિવજીની પાસેમાં ગયા. પણ એમને જોઈને જેટલાય લોકો દર્શન કરવા માટે આવેલા એક વખત તો મહાત્માને જોતા જ રહી ગયા. એમને એવું દિવ્ય રૂપ હતું, એમના શરીરમાંથી એક દિવ્ય સુગંધ આવતી હતી. અંદર ગયા, ભગવાન ઉપર એમણે જલનો અભિષેક કર્યો શંખ દ્વારા. પછી શંખ વગાડ્યું, ત્રિશુલ જે હાથમાં હતું એ શિવલિંગને ટચ કર્યું. પછી પરિક્રમા કરી ભગવાનમાં. અને શિવજીને તો અડધી પરિક્રમા થાય ને ભાઈ, કારણ કે પરિક્રમા કરવાના નિયમ બતાવ્યા છે. એકા ચંડ્યા રવે સપ્ત તિસ્ર કાર્યા વિનાયકે. માતાજીના મંદિરમાં જાઓ તો એક પરિક્રમા થાય. રવે સપ્ત, સૂર્ય મંદિરમાં જાઓ તો 7 પરિક્રમા થાય. ગણેશજીના મંદિરમાં જાઓ તો 3 પરિક્રમા, ભાગવતજીની 3 પરિક્રમા થાય. અને શિવાસ્યાર્ધ પરિક્રમા, ભગવાન શિવજીના મંદિરમાં જાઓ તો અડધી પરિક્રમા થાય. માળા જપવાના નિયમ છે કે સવારના જપ કરતા હો ત્યારે મેરુ છે ને એ નાભી સુધી આવે. આ માળા મૃગી મુદ્રાથી માળા પકડાય. પહેલી ને છેલ્લી આંગળી 2 છૂટી મૂકાય, અંગૂઠો અને વચ્ચેની 2 આંગળી આમ પકડાય. અને એ પકડી અને સવારના જ્યારે જપ કરતા હોઈએ, પ્રાતરના ભવ કરમ કૃત્વા, સવારના જપ કરતા હોય તો નાભી સુધી, અને મધ્યાહ્ને હૃદય સંસ્થિત, બપોરના જપ કરતા હોય તો માળા હૃદય ઉપર હોય. સાયં જપે નાસાગ્રે, સાંજના જપ કરતા હો તો નાક સુધી માળા આવે. એતત જપ વિધૌ સ્મૃત, માળા જપવાના નિયમ બતાવ્યા છે. જે પણ ભગવાનની આપણે માળા જપતા હોઈએ તો એ પ્રમાણે માળા હોવી જોઈએ.
ભગવાન નારાયણના નામની માળા જપતા હોય તો તુલસીની માળા જોઈએ, શિવના જપ કરતા હોય તો રુદ્રાક્ષની માળા, માતાજીના જપ કરતા હોઈએ તો સ્ફટિકની માળા. જપ કરવા માટે જ્યારે પણ આપણે બેસીએ ત્યારે પૂર્વ દિશાની સામે મોઢું રાખીને બેસવાનું હંમેશા, કારણ કે ઉર્જા બધી પૂર્વમાંથી આવે છે. ઘરનું જે મંદિર હોય ને એ હંમેશા ઘરના ઈશાન ભાગમાં હોવું જોઈએ. જેના ઘરમાં ઈશાન ભાગમાં મંદિર હોય ને એનું ઘર પવિત્ર કહેવાય, વાસ્તુ પ્રમાણે સિદ્ધ કહેવાય. ઈશાન ખૂણામાં કોઈ દિવસ ગંદકી કરવી નહીં, ત્યાં ઝાડુ રખાય નહીં, સુપડું રખાય નહીં, વાસીદું રખાય નહીં, ચપ્પલ ઉતારાય નહીં, ઘરનો કચરાનો ડબ્બો ત્યાં રખાય નહીં, કારણ કે ઈશાનમાં ભગવાન શિવનો નિવાસ હોય છે. આપણા દરેક રૂમના ઈશાન ખૂણામાં દેવતાઓનો નિવાસ હોય છે. એટલે આપણા ઘરનું જે મંદિર હોય એ ઈશાન ભાગમાં હોય. બીજી વાત બતાવી કે જ્યારે જપ કરવામાં આપણે બેસો ત્યારે હંમેશા દીપ પહેલા પ્રજ્વલિત કરવાનો, દીવો પ્રગટાવીને પછી જપ કરવાનો. દીવો કર્મનો સાક્ષી છે. આપણા દીકરા દીકરીઓના જ્યારે લગ્ન થાય ત્યારે બ્રાહ્મણો કેટલા બધા સ્થાપન કરે છે. ગણેશનું સ્થાપન કરે, કુળદેવીનું સ્થાપન કરે, બ્રહ્માજીનું સ્થાપન કરે, ક્ષેત્રપાલનું સ્થાપન કરે, રુદ્રનું સ્થાપન કરે. પણ એ બધા સ્થાપનને મંગલ ફેરા આપણે લેવડાવતા નથી છોકરાઓને. અગ્નિને મંગલ ફેરા, અગ્નિ સાક્ષી છે. તો જ્યારે જપ કરવા માટે આપણે બેસીએ ત્યારે દીવો હંમેશા પ્રજ્વલિત હોવો જોઈએ. બીજી વાત કે જપ આપણે જ્યારે કરતા હોઈએ, ભલે આપણે થોડા કરતા હોઈએ, પણ જમીન ઉપર બેસીને કરાય નહીં, આસન પાથરવું જોઈએ. એટલે તમે કહેશો મારા શું જમીન ઉપર બેસીને કરીએ તો જપનું ફળ ના મળે? મળે, તો એ મળે. પણ જમીન ઉપર બેસીને તમે જપ કરો, નીચે આસન ન હોય તો તમારા શરીરમાં જે ઉર્જા ઉત્પન્ન થાય એ ઉર્જા બધી જમીનમાં જાય. એટલે આસન સિદ્ધ થઈ જાય પણ આપણે સિદ્ધ થઈએ નહીં. અને આપણે જ્યારે જપ કરતા હોઈએ ત્યારે આપણા શરીરમાં એક વિદ્યુત ઉત્પન્ન થાય છે. અને ખરેખર જો ઊનનું આસન હોય રંગીન, એના ઉપર બેસીને આપણે જપ કરતા હોઈએ તો ખરેખર આપણા શરીરમાં વિદ્યુત ઉત્પન્ન થાય. કોઈ હાથ લગાડે તો એને કરંટ લાગે. તમે જો બહુ ગાયત્રીની ઉપાસના કરતો હોય, કોઈ જપ કરતો હોય દેવના, એના શરીરમાં એક પ્રકારની ઉર્જા હોય છે, એના ચહેરા ઉપર એક પ્રકારની આભા હોય છે. માળાનો નિયમ બતાવ્યો છે કે માળા કરતા કરતા એક મંત્રથી એક મણકો હાલે, રામ 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 કરતા જે પણ જપતા હોય. અને અહીંયા જ્યારે આપણે પહોંચીએ ત્યારે આને કોઈ દિવસ ઓળંગવાનું નહીં, મેરું ઓળંગાય નહીં, આમ બદલી કરાય પછી. એટલે માળા આમ જ ફરતી હોય. જપ કરવાના નિયમ બતાવ્યા છે. મહાત્મા મંદિરમાંથી દર્શન કરીને હું જ્યાં બેઠો ત્યાં સામે આસન પાથરેલું આવીને ત્યાં બેસી ગયા. મેં કીધું મહાત્માજી નમસ્કાર. એમણે મારી સામે હાથ જોડ્યા. બહુ ઓછું બોલતા હતા. મેં પૂછ્યું બાપજી ક્યાંથી પધારો છો? મને કે હરિદ્વારથી. ઠીક છે, બાપજી ક્યાં જવું છે તમારે? તો કે પ્રયાગમાં જવું છે. પછી મેં કીધું કે આજે એક કામ કરો, આજે મારા બાપુજીની તિથિ છે અને યોગાનો યોગ તમે આવ્યા છો, સાધુ છો, ભૂદેવો તો જમશે પણ તમે પણ આવી જો ભોજન કરો ને તો મને આનંદ થશે. મને કહ્યું અત્યારે મારે પરિક્રમા કરવાની છે પણ જ્યારે મધ્યાહન કાળ થશે ત્યારે હું તમારા ઘરે જરૂર આવીશ. અને પછી બરાબર 2 વાગે મહારાજ આવ્યા ઘરે. એટલે મેં બેસવા માટે એમને આસન આપ્યું, હાથ દોડાવ્યા, થાળી પીરસી આપણે જમવા માટે મહાત્માને કાંસાની થાળીમાં. તો લાડુ બનાવેલા, એકાદ ફરસાણ હતું, દૂધ હતું, દાળ ભાત બધું અલગ અલગ હતું. આપ્યું મહાત્માજીને. મહાત્માએ શું કર્યું કે બધું અહીં ભેગું કરી નાખ્યું થાળીમાં, બધું મિક્સ. પછી એમાં પાણી નાખ્યું. એટલે મને એ વિચાર થયો કે આ મહાત્મા આવું કેમ કરે છે? મારા ઉપર નારાજ છે કે એટલા માટે આવું કરે છે? પણ મહાત્માએ તો થાળી ઉપાડી પછી
અને ધીરે ધીરે પીવા લાગ્યા. આખી થાળી પી ગયા. મેં કીધું મહાત્મા આવું કેમ કર્યું? તો કે નકામો કોઈ વસ્તુનો સ્વાદ લેવો નહીં, જે હોય બધું મિક્સ કરી નાખવું, ખબર ન પડે કોનો સ્વાદ કેવો. નહીં તો જીભ એવી છે ને કે બીજી વખત એ જ વસ્તુ માંગે, પણ જીભને ખબર જ પડે નહીં કે આ શું હતું. અને જમ્યા પછી મેં જોયું કે મહાત્માજીની ઓલી ધોતીઓ છે ને ફાટેલું છે. એટલે મેં મારા ગૃહલક્ષ્મીને કહ્યું કે મહારાજને ધોતીઓ અને દક્ષિણા આપો. એટલે ધોતીઓ અને દક્ષિણા મહારાજને શરણ સામે રાખ્યા. તો મહારાજે કહ્યું કે નહીં, હું કંઈ લેતો નથી. એ તો કેમ? આ તમારો ધોતીઓ તો ફાટી ગયો છે, આ નવો પહેરી લ્યો. તો કે મહારાજ હજી તો 2-3 મહિના નીકળી જશે આમાં. ઓહો, મેં કીધું કેટલા સંતોષી છે. એટલે મેં કીધું એક કામ કરો, દક્ષિણા લ્યો. તો કે મહારાજ તમે જુઓ છો મેં એક ધોતીઓ પહેર્યું છે, એમાં કોઈ ખિસ્સું દેખાય તમને? મેં કીધું ના. તો પછી આ રૂપિયા રાખવા ક્યાં મારે? તમે જુઓ મેં કમંડળ પણ લીધું નથી, ત્રિશુલ ને શંખ સિવાય મારી પાસે બીજું કાંઈ છે જ નહીં. મેં કીધું સુબા માટે? તો કે ધરતી માતા. મેં કીધું ઓઢવા મને કે આકાશ? વાહ. પછી મેં એક કીધું મારા ગૃહલક્ષ્મીને કે એક કામ કરો, એક થેલીમાં થોડા લાડુ બાંધીને આપી દો. લ્યો મહારાજ આ લાડુ લઈ જાઓ. મને કે કેમ? મેં કીધું સાંજના જમજો. મને કે સાંજના હું જમતો જ નથી, મારું એક ટાઈમ જમવાનું. મેં કીધું કાલે ખાજો. તો કે કાલે ખાવા માટે આજે 2 દિવસ શા માટે સાથે લઈને ફરું? જે પરમાત્માએ મને આજે આપ્યું છે કાલે પણ આપશે. પછી મેં કીધું મહારાજ એક કામ કરો, થોડું કંઈક સ્વીકાર કરીને જાઓ. તો કે મહારાજ બીજી વખત આવીશ ને ત્યારે તમારી પાસે જરૂર સ્વીકાર કરીશ. એમ કરીને મહાત્મા ઉઠ્યા, ઊભા થયા અને મહાત્મા નીકળી ગયા. આજે આ વાતને 10 વર્ષ થયા હું પ્રતીક્ષા કરું છું, મહાત્મા હજી આવ્યા નથી. તો વિચાર કરો, આ કોઈ વ્યક્તિ હતી કે ભગવાન? ભગવાન કયા રૂપમાં આવે કંઈ કહેવાય નહીં. વિશ્વાસ ને શ્રદ્ધા હોવી જોઈએ. આજે પણ મારી દ્રષ્ટિ કોઈ સાધુ આવે તો મને એમ લાગે કે ઓલા મહારાજ આવ્યા કે શું, પણ એ મહારાજ પાછા આવે નહીં, કારણ કે જ્યારે આવ્યા ત્યારે હું ઓળખ્યો નહીં એમને. સમય વીતી જાય પછી શું લાભ? પણ એક વસ્તુ લાભ થયો મને, જે દિવસથી એ મહાત્મા આવ્યા એ દિવસથી મારી આ કથા ચાલુ થઈ ગઈ. એ મહાત્માના આશીર્વાદ હતા ખરેખર. નહીં તો પહેલા મને કથા વાંચતા આવડતી નહીં, પણ મને ખબર હતી કે મહાત્મા મારી પાસેથી લીધું કાંઈ નહીં, પણ આપ્યું ઘણું ઘણું આપ્યું છે. અને હવે તો પરમાત્માની એવી દયા છે, ખિસ્સામાં 10 રૂપિયા ન હોય ને આખું ભારત દેશ ફરી આવી કે આ પૈસા લાગતા જ નથી અને સારામાં સારી ફેસિલિટી મળે. આ ભગવાનના નામની તાકાત છે. ઈશ્વરના નામમાં બહુ તાકાત છે, મેં અનુભવ કરવાની વાત છે. ભગવાન આવે એનાથી પેલા ભગવાનના ભક્ત આવે. અને હનુમાનજી મહારાજ તો ભગવાનની કથાના એવા તો રસિયા છે, જ્યાં કથા હોય ભલે કૃષ્ણની હોય કે પછી રામની હોય, પણ હનુમાનજી મહારાજ તો હોય અને હોય. કથાના શ્રોતા સાચા હનુમાનજી મહારાજ. પણ પહેલી સમડી જે કઈ માના હાથમાંથી પેલો પ્રસાદ લઈ ગઈ અને ત્યારે માતા કઈ રડવા લાગ્યા છે કે મારા ભાગનું તો જે પ્રસાદ આવ્યું તો એ પણ ગયું. એટલે સુમિત્રાજીએ અને કૌશલ્યાજીએ પોતાનામાંથી એક હિસ્સો કાઢી અને માં કઈને આપ્યું છે. હવે 3 રાણીઓ ભગવાનનો પ્રસાદ લે છે, યજ્ઞનો પ્રસાદ. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. ભગવાનનો પ્રસાદ લેવા માત્રથી 3 રાણીઓ ગર્ભવતી થઈ છે. ગોસ્વામીજી લખ્યું છે કે વિધિ ગર્ભ સહિત સબ નારી, વિધિ ગર્ભ સહિત સબ નારી, વિધિ ગર્ભ સહિત
सबरारी बही हृदय हर शीत सुख भारी हृदय शीत कृत भारी जा दिन ते हरि गर्भरिया जो दिन ते हरि गर्भरिया सकल लोक सुख समपति छाए सकल लोक सुख संपत्ति छाए योग लगन ग्रह भारती थी सकल भय अनुकूल जोग लगन ग्रह भारती थी सकल भय अनुकूल चरियरु अचर हर्ष जुत राम जन्म सुख मूल श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। वाह। जोग लगन ग्रह बार तिथि सकल भय अनुकूल चारु वर अचर हर्ष जुत राम जन्म सुख मूल योग लग्न नक्षत्र બધા અનુકૂળ થયા ત્રણેય રાણીઓ જ્યારે પ્રસાદ લીધો અને પછી ત્રણેય રાણીઓને સારા દિવસો રહ્યા છે દિવસો વીતતા ગયા છે कार्तक महीनो गयो मागसर आव्यो मागसर गयो पोष आव्यो पोष गया पछी महा आव्यो महामासनी पूर्णावती थई फागण मास आव्यो छे फागण मासनी ज्यारे पूर्णावती थई अने चैत्र मास आव्यो छे तिथिओ आगळ વધવા લાગી છે એકમ બીજ ત્રીજ ચતુર્થી પંચમી સપ્તમી અષ્ટમી અને આજે નવમીનો સૂર્ય ઉદય હતો આજે સૂર્યનારાયણ ભગવાન રોજ જે રીતે પ્રકાશિત થાય એના કરતા દિવ્ય પ્રકાશ હતું કારણ કે સૂર્યને ખબર હતી કે આજે મારા વંશમાં સ્વયં ભગવાન આવવાના છે સૂર્ય દાદા જ દીકરાના ઘરે દીકરો થાય ને એનો ગર્વ બાપ કરતા દાદાને વધારે અને તમે જો દીકરા કરતા પણ જે પૌત્ર હોય ને એ બહુ મીઠા હોય અને પૌત્રના સંસ્કાર દાદા જેવા હોય તમે જોજો કોઈ પણ દીકરો પોતાના બાપ ઉપર જલ્દી નહીં જાય દાદા જેવો થાય અને છોકરા નાના રમતા હોય એને પૂછો તમે તને કોના જેવું છે હું તો એમ જ કહેશે દાદા જેવું હું દાદા જેવો છું દાદા અને પૌત્રનો સંબંધ વિશેષ છે અને ખરેખર પૌત્ર જ્યારે દાદાની ગોદમાં આવીને બેસી જાય ત્યારે દાદાને એવું લાગે છે કે આ બ્રહ્માંડનું આખું સુખ છે મને મળી ગયું છે એનાથી વિશેષ કોઈ વાત હોતી નથી આજે ભગવાન સૂર્યનારાયણ બહુ પ્રસન્ન છે કારણ કે એમના વંશમાં સ્વયં ભગવાન આવવાના છે ભાઈ સામાન્ય દીકરાનો જન્મ થાય તોય રાજી થવાય આ તો ભગવાન આવવાના છે સૂર્ય ધીરે 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 આમ ઉપર આવવા લાગ્યા છે અને જ્યારે સૂર્ય મધ્યમાં આવ્યા એકદમ એને અભિજીત મુહૂર્ત કહેવાય છે બપોરનો જે સમય છે ને 12:30 થી માંડીને 1:30 વાગ્યાનો સમય એને શુભ માનવામાં આવે છે સાંજનો સમય જે જ્યારે સૂર્ય અસ્ત થાય છે એને ગોરજ એને પણ શુભ માનવામાં આવે છે તમારે કોઈ પણ કાર્ય કરવું હોય તો સાંજનો જ્યારે સૂર્ય અસ્ત થતો હોય 6:30 થી 7:30 ની વચ્ચે ગમે તેવું માંગલિક સારું કામ કરવું હોય તમારે કોઈને પૂછવાની જરૂર નથી કરી લ્યો એનું કારણ કે સાંજના 6:30 થી 7:30 ની વચ્ચે ભારત વર્ષમાં જેટલી પણ ગાયો છે ને એ પોતાના ઘરે આવતી હોય તો ગાયના ચરણની જે ધૂળ ઉડતી હોય ને એનાથી બ્રહ્માંડ આખું પવિત્ર થતું હોય છે બીજી વાત કે સાંજના 6:30 થી
7:30 વચ્ચે આ ભારત વર્ષમાં જેટલા પણ મંદિરો છે ને એ મંદિરોમાં આરતીઓ થતી હોય. ત્રીજી વાત, મને લાગે છે આપણો હિન્દુ આર્ય ભારતના કોઈ પણ ખૂણામાં રહેતો હોય કે વિદેશમાં રહેતો હોય, પણ સાંજનો જે સૂર્યાસ્તનો સમય છે 6:30 થી 7:30, અને ત્યારે બધાના ઘરમાં દીવા પ્રગટતા હોય. એક તો ગાયની ધૂળ ઉડતી હોય, મંદિરોમાં આરતી થતી હોય, ને ઘર ઘર દિવાળી થતી હોય, દીપમાલા થતી હોય. આ સમયમાં વાતાવરણમાં નેગેટિવ કંઈ હોતું નથી, બધું પોઝિટિવ હોય છે. અને એ સમયમાં ખરેખર કોઈ માંગલિક કાર્ય કરવામાં આવે તો એ સિદ્ધ થાય એકદમ. અને બપોરના સમયે અભિજીત સમયમાં જ્યારે સૂર્ય અપાર ઉપર હોય, બરાબર, તમે જોજો 90% જ્યારે વર અને કન્યાનું હસ્તમેળાપ થતું હોય ને ત્યારે બ્રાહ્મણો 12:30 સમય આપે. 12:35, 12:29, 12:39 આ સમય આવે. કારણ એ સમય પવિત્ર માનવામાં આવે છે. બીજો સવારનો સમય, જ્યારે સૂર્યનો ઉદય થતો હોય, અને સૂર્ય ઉદયથી પહેલા આ બ્રહ્માંડમાં, પૃથ્વીમાં જ્યારે તારા દેખાતા હોય એ સમય 4 થી 6 ની વચ્ચે દેવતાઓ આકાશમાંથી ઉતરીને પૃથ્વી પર આવે છે. એટલે સવારના વહેલા તમે જાગો, 5 વાગે તમે ચક્કર મારો ને તમને સુગંધ આવશે. પણ આપણી કમજોરી એ છે કે દેવતાઓ તો 4 થી 6 ની વચ્ચે પૃથ્વી પર આવે છે, પણ ત્યારે આપણે પૃથ્વી પર હોતા નથી. આપણે ત્યારે સ્વર્ગમાં હોઈએ. 6 થી 8 દેવતાઓ અહીંયા હોય ને આપણે ત્યાં. એ સમયને પવિત્ર ગણવામાં આવે છે. સૂર્યનારાયણ ભગવાન જ્યારે મધ્યમાં આવ્યા અને બરાબર અભિજીત મુહૂર્તમાં દશરથજી મહારાજ દરબારમાં બેઠા હતા, અનેક દાસી શુભ સંદેશ લઈને આવી છે કે મહારાજ ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો આજની ઘડી. દશરથજી મહારાજ કે એવું તો શું થઈ ગયું ભાઈ? હે મહારાજ, એવી ખુશીની વાત છે, તમને કહીશ ને તમે નાચશો. દશરથજી મહારાજ કે એવું શું છે? અરે મહારાજ, રાણી કૌશલ્યાજી એક સુંદર બાળકને જન્મ આપ્યો છે, અને આ વાત જ્યાં સાંભળી તો દશરથજી મહારાજ પૂછવા લાગ્યા, શું આવ્યું, પુત્ર કે પુત્રી? તો કે મહારાજ લાલો આવ્યો છે.